રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને આ પવિત્ર તહેવારની મીઠાશ વધારે વિવિધ પ્રકારની મીઠાઈ અને ભાઈ બહેન પોતાના ભાઈ માટે વિવિધ પ્રકારની મીઠાઈઓ લઈને જતી હોય છે અને બજારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ આ પ્રસંગે જોવા મળતી હોય છે. ત્યારે આપણે આવી ગયા છે અમદાવાદની એક ફેમસ સ્વીટ શોપમાં. ત્યાં આપણે જાણીશું કે આ વખતે રક્ષાબંધનને લઈને કઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ છે, કઈ મીઠાઈની સૌથી વધારે માંગ છે, તેની સાથે છેલ્લા અઠવાડિયામાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં જે ધરખમ વધારો થયો છે તેની અસર મીઠાઈ પર પડી છે કે કેમ, અને ગ્રાહકોને પૂછીશું કે એ કઈ મીઠાઈ પસંદ કરે છે, તેની સાથે જ જે ભાવ વધારો છે એના વિશે એમનો શું અભિપ્રાય છે. ચાલો આપણે જોઈએ. રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપણે જોયું કે બજારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ છે, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત જે ખાંડ અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેની મીઠાઈ પર થોડી ઘણી અસર પડી છે, મોટા પ્રમાણમાં તેની અસર નથી પડી. અને બીજી વાત કે જે ટ્રેડિશનલ મીઠાઈઓ છે, આપણો મોહનથાળ છે, કાજુ કતરી છે, બરફી છે, જે વિવિધ ટાઈપની મીઠાઈઓ છે એનો જે ક્રેઝ છે એમાં બિલકુલ ઘટાડો નથી થયો. એટલે જે સેલિબ્રેશન્સ ને જે ચોકલેટ્સ ને બધું છે એનું પ્રમાણ તો છે જ, પણ તેની સાથે જે ટ્રેડિશનલ આપણી મીઠાઈઓ છે એનો ક્રેઝ પણ એટલો છે. તમે શું ખાવાનું પ્રિફર કરો છો, ટ્રેડિશનલ મીઠાઈ કે પછી ચોકલેટ કે સેલિબ્રેશન? અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આપ સર્વને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. કેમેરામેન મનોજ ગોયલ સાથે હું પલક ઠક્કર, ન્યૂ ભારત ન્યૂઝ અમદાવાદ. તો આપણે રક્ષાબંધન અને મીઠાઈની વાત કરી ત્યારે આપણી સાથે અત્યારે જે મીઠાઈ શોપમાં આપણે આવ્યા છે એના સંચાલક આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરી અને એમને પૂછીએ કે આ વર્ષે કઈ કઈ મીઠાઈઓ ટ્રેન્ડિંગમાં છે. તો નમસ્તે સર, આ વખતે કઈ કઈ મીઠાઈઓ ટ્રેન્ડિંગમાં છે? ટ્રેડિશનલ મીઠાઈમાં આ વર્ષે ઘણી બધી નવી મીઠાઈઓ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એમાં કેસર પિસ્તા છે, પેડા છે, સેફ્રોની પિસ્તા પેડા છે, પિસ્તા કુનાફા છે, રોઝ વેલ્વેટ રોલ છે, એવી ઘણી બધી નવી મીઠાઈઓ એડ કરી છે. તો એનો લાભ ગ્રાહકોને મળશે. જી બિલકુલ. અને આપણે છેલ્લા અઠવાડિયાથી જોઈએ છે કે જે ખાંડના ભાવ છે તેની સાથે ડ્રાયફ્રૂટ્સના જે ભાવ છે તેમાં વધારો થઈ રહ્યો છે. તો એમની સાથેથી જાણીશું કે જે મીઠાઈ છે એના જે ભાવમાં કોઈ વધારો થયો છે કે નહીં. તો જે રીતે ખાંડ અને ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે તો એના પછી કોઈ મીઠાઈના પ્રાઇસ પર કઈ અસર પડી છે? હા, તમારી વાત સાચી છે. આ વર્ષે ખાંડના ભાવમાં ઘણો વધારો થયો છે, ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ ઘણો વધારો થયો છે. તેની કમ્પેરિઝનમાં અમારી જે મીઠાઈનો ભાવ છે એ બિલકુલ નોમિનલ ભાવ વધારો અમે કરેલો છે, જે ગ્રાહકો એનો વધુમાં વધુ લાભ ઉઠાવી શકે. જી બિલકુલ. એટલે ખાંડનો ભાવ વધ્યો છે પણ તેની સામે જે મીઠાઈના ભાવમાં નોમિનલ વધારો કરવામાં આવ્યો છે. હવે આપણે મીઠાઈ તો છે, જેની સાથે બીજા કયા કઈ પ્રોડક્ટ્સનું વેચાણ અત્યારે વધારે વધતું હોય છે? મીઠાઈની સાથે અમારી ડ્રાયફ્રૂટ્સની ઘણી બધી આઈટમ છે, નમકીનમાં છે, એ સિવાય પણ બંગાળી મીઠાઈ આ વખતે ઘણી બધી નવી બંગાળી મીઠાઈઓ લાવ્યા છીએ. તો ગ્રાહકોને એ જોઈને ઘણો આનંદ થશે. જી બિલકુલ. તો આ હતા આપણી સાથે જે મીઠાઈ જે શોપમાં આપણે આવ્યા છે તેના સંચાલક, અને એમને મીઠાઈના જે ભાવ જે વધી રહ્યા છે એના વિશે અને સાથે જ જે અલગ અલગ ટાઈપની જે મીઠાઈઓ આ વખતે ટ્રેન્ડિંગમાં છે રક્ષાબંધનમાં એના વિશે આપણી સાથે વાત કરી.
તો આવો આપણે ગ્રાહક સાથે પણ વાત કરીએ કે એમને શું ખરીદી કરી અને જે ખાંડના ભાવ વધી રહ્યા છે એના વિશે પણ એમની સાથે વાત કરીશું. તમે જે રક્ષાબંધનનો પર્વ છે શું ખરીદી કરી છે? કાજુ કતરી. અને તેની સાથે જ આ છેલ્લા અઠવાડિયામાં ખાંડના ભાવમાં પણ વધારો થયો છે, તો જે અત્યારે મીઠાઈ છે એના ભાવ વધી રહ્યા છે એના વિશે શું કહેશો? વધી તો રહ્યા છે પણ મીઠાઈ આ દુકાનની બહુ સારી હોય છે એટલે અમે અહીંયા જ આવીએ છીએ મીઠાઈ લેવા. આ દુકાનમાં આવે છે, આ દુકાનની મીઠાઈ સારી હોય છે. તો આપણી સાથે એક બીજા ગ્રાહક પણ જોડાઈ ગયા છે, એમની સાથે આપણે વાત કરીશું કે એમને શું ખરીદી કરી છે. તો રક્ષાબંધનનો પર્વ છે તો એને લઈને તમે શું ખરીદી કરી છે? અહીંયાનું ફેમસ મોહનથાળ અને ગળ્યા ખાજા. અને આ વખતે વિવિધ પ્રકારની મીઠાઈઓ તો છે જ અને તમે ટ્રેડિશનલી મોહનથાળ લીધો છે, તેની સાથે ખાંડનો ભાવ વધ્યો છે, તો મીઠાઈના ભાવમાં પણ કોઈ ફેરફાર થયો છે? ના કઈ બહુ ખાસ મેજર ફેરફાર નથી. અને રક્ષાબંધન છે એટલે મીઠાઈ તો લઈને જવી જ પડે. Obvious છે તો લઈને જવું જ પડે. નાના છોકરાઓ તો ચોકલેટ્સ કે વોફલ્સ કે એવું કઈ લઈ જઈએ પણ મોટા ભાઈઓ માટે તો મીઠાઈ ઓબ્વિયસ જરૂરી છે અને ભોગીલાલ તો ફેમસ. એટલે ખાંડના ભાવ વધ્યા છે પરંતુ જે મીઠાઈ જે બહેન ભાઈ માટે પ્રેમથી જે મીઠાઈ લઈ જાય છે એ પ્રેમમાં કોઈ ઘટાડો વધારો નથી થયો. એ પ્રેમ એટલો ને એટલો જ છે અને મીઠાઈ જે ટ્રેડિશનલ મીઠાઈ છે એની માંગ પણ એટલી ને એટલી જ છે. આપણી સાથે ગ્રાહક જોડાઈ ગયા છે, આવો એમની સાથે વાત કરીને પૂછીએ કે રક્ષાબંધનને લઈને એમને શું ખરીદી કરી છે. તો કાકા, રક્ષાબંધનને લઈને શું ખરીદી કરી છે? મીઠાઈ અને દાળમૂટ ખરીદી છે. અહીંની મીઠાઈ અને દાળમૂટ ઘણી સારી હોય છે, ક્વોલિટી એક્સલન્ટ હોય છે અને ભાવ એકદમ રીઝનેબલ છે. અને તેની સાથે આ છેલ્લા અઠવાડિયામાં જે ખાંડ અને ડ્રાયફ્રૂટના ભાવ વધ્યા છે, તમને લાગે છે કે મીઠાઈમાં તેની અસર પડી હોય એવું? ના, નથી પડી. આ લોકોનો સ્ટોક પહેલાનો જૂનો હોય એટલે પડેલી નથી. તો મીઠાઈના જે ભાવ છે એમાં કોઈ અસર નથી પડી. તેની સાથે એક છેલ્લો પ્રશ્ન એ કે અત્યારે વિવિધ પ્રકારની ચોકલેટ્સ ને આ તે બધું આવી ગયું હોય છે, તો આપણી જે ટ્રેડિશનલ મીઠાઈ છે, મોહનથાળ છે, કાજુ કતરી છે, એની સ્થાન કોઈ ના લઈ શકે, તો તમે શું પ્રિફર કરશો? ચોકલેટ હું પ્રિફર કરતો જ નથી ક્યારે. ટ્રેડિશનલ મીઠાઈ જ પસંદ કરું છું. થેન્ક યુ સર. ઓકે. તો જે રીતે ગ્રાહકોનું કહેવું છે કે ટ્રેડિશનલ મીઠાઈ છે તેની જગ્યા કોઈ ના લઈ શકે. વિવિધ પ્રકારની ચોકલેટ્સ આવે છે, અલગ અલગ ટાઈપના જે સેલિબ્રેશન્સ આવે છે, પણ એની સામે જે આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે, મોહનથાળ છે, કાજુ કતરી છે, જે તમે જોઈ શકો છો, એનું જે પ્રમાણ છે, એનું જે વેચાણ છે, એનો જે ક્રેઝ છે એ ક્યારે પણ ઓછો નહીં થાય. કેમેરામેન મનોજ ગોયલ સાથે હું પલક ચક્કર, ન્યૂ ભારત ન્યૂઝ, અમદાવાદ.